નમસ્કાર મિત્રો, હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે। આપણે બધાને ખ્યાલ છે કે પીએફએમએસ મારફતે જ સ્કૂલને જે પણ ગ્રાન્ટ આવી છે એનો ઉપયોગ કરવાનો છે, એટલે પીએફએમએસની મદદથી ટ્રાન્ઝેક્શન કરવાના છે। હવે ઘણી વખત એવું બને કે પીએફએમએસની મદદથી આપણે ટ્રાન્ઝેક્શન કર્યું હોય અને તાત્કાલિક જે ટ્રાન્ઝેક્શન પેમેન્ટની જે રિસિપ્ટ છે એ ડાઉનલોડ કરવાનું ભૂલી ગયા હોય, તો પાછળથી આપણે કેવી રીતે ડાઉનલોડ કરી શકાય એ આજના વિડીયોમાં જોવાનું છે। વિડીયોની શરૂઆત કરતાં પહેલાં ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો અને વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો। સૌપ્રથમ ગૂગલ ક્રોમ કે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી સર્ચ બારની અંદર PFMS લોગિન આટલું લખીને સર્ચ કરવાનું છે। પહેલી જે આ પ્રકારની લિંક આવે છે એના પર ક્લિક આપવાનું છે। એમ પણ જે પીએફએમએસની આ ઓફિશિયલ વેબસાઇટ છે એની સીધી લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। હવે તમારી પાસે ચેકર મેકર બે અકાઉન્ટ હશે તો આપણે હવે પેમેન્ટની રિસિપ્ટ છે ડાઉનલોડ કરવા માટે આપણે મેકરના અકાઉન્ટથી લોગિન કરવાનું રહેશે। તો અહીં યુઝરનેમ નાખી દો, પાસવર્ડ નાખી દો, કેપ્ચા નાખી દો અને લોગિન કરી લો। હવે આ પ્રમાણે ડેશબોર્ડ ઓપન થઈ જશે। અહીં નીચે સ્ક્રોલ કરો, આ બાજુ જે મેનુ દેખાય છે ત્યાં નીચે સ્ક્રોલ કરો। હવે એક્સપેન્ડિચર નામનો ઓપ્શન જોવા મળે છે, એની અંદર તમે જુઓ તો એડ, ન્યૂ, મેનેજ બક, વાઉચર પ્રિન્ટિંગ અને ઈ પેમેન્ટ પ્રિન્ટ એડવાઇસનો ઓપ્શન આપ્યો છે। તો જે છેલ્લો ઓપ્શન છે 5મા નંબરનો એના પર ક્લિક આપવાનું છે। હવેથી સ્કીમ પસંદ કરી દો કે કઈ સ્કીમ હેઠળ તમે પેમેન્ટ કર્યું છે। બેંક અકાઉન્ટ તમારા જેટલા પણ હોય એમાંથી તમે જે પણ અકાઉન્ટથી પેમેન્ટ કર્યું હોય તો એ અકાઉન્ટ સિલેક્ટ કરી લેવાનું છે। ત્યાર પછી અહીં યર પસંદ કરી દો અને સર્ચ બટન પર ક્લિક આપો। હવે તમે જેટલા પણ પેમેન્ટ કર્યા હશે તમામ પેમેન્ટની ડિટેલ અહીં તમને શો કરવામાં આવશે। સેક્શન નંબર પણ આપેલા હશે, પેમેન્ટ એડવાઇસ નંબર આપેલો હશે। તો આપણે જે પેમેન્ટ એડવાઇસ નંબર છે ત્યાં તમે કર્સર લઈ જશો તો આ રીતનું હાથનું નિશાન આવી જશે। તો જે પણ સ્લિપ તમારે ડાઉનલોડ કરવી છે તો એ પેમેન્ટ એડવાઇસ નંબર આપે છે એના પર ક્લિક કરવાનું છે। હું ડેમો તરીકે અહીં પહેલો જ નંબર છે તો એના પર ક્લિક આપું છું। હવે આ પ્રમાણે પીડીએફ સેવનો ઓપ્શન છે ઓપન થઈ જશે। અહીંથી તમારે પ્રિન્ટર આવે તો તમે તમારે પ્રિન્ટ કરવું હોય તો ડાયરેક્ટ પ્રિન્ટ પણ લઈ શકો છો અને તમારે પીડીએફ સેવ કરવી હોય, ડાઉનલોડ કરવી હોય તો સેવ એઝ પીડીએફનો ઓપ્શન આવશે, એના પર ક્લિક કરી અને સેવ બટન પર ક્લિક કરી દેવાનું છે। ત્યાર પછી ક્યાં સેવ કરવા માંગો છો એનો પાથ અહીંથી સિલેક્ટ કરી લેવાનો છે અને સેવ બટન પર ક્લિક આપશો એટલે જે પીડીએફ છે એ તમારા ડિવાઇસની અંદર સેવ થઈ જશે। તો આજના વિડીયો બસ આટલું જ જોવાનું છે મિત્રો। વિડીયો ગમતા હોય તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેશો અને તમામ શિક્ષક મિત્રો સુધી, તમામ સ્કૂલો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો।